શું તમે ક્યારેય વિચાર્યું છે કે દેશની સરકાર કોણ બનાવે છે? રાજકીય પક્ષ એટલે લોકોનો એવો સંગઠિત સમૂહ જે દેશના શાસનમાં ભાગ લેવા અને સત્તા મેળવવા માટે ચૂંટણીમાં ભાગ લે છે. સરળ ભાષામાં કહીએ તો સરકાર બનાવવા પ્રયત્ન કરતો લોકોનો જૂથ એટલે રાજકીય પક્ષ. પ્રખ્યાત વિચારક મેકાઈવર મુજબ રાજકીય પક્ષ એ એવું સંગઠન છે જે ચોક્કસ સિદ્ધાંતો અને નીતિઓના આધારે સરકાર પર કબજો મેળવવા પ્રયત્ન કરે છે. અર્થાત દરેક પાર્ટી પાસે પોતાની વિચારધારા હોય છે. ગિલક્રિસ્ટ મુજબ રાજકીય પક્ષ એ નાગરિકોનો સંગઠિત સમૂહ છે જે રાજકીય શક્તિ મેળવવા અને સરકારને નિયંત્રિત કરવા માટે કાર્ય કરે છે. હવે આપણે રાજકીય પક્ષોના મુખ્ય લક્ષણો સમજીએ. 1. રાજકીય પક્ષ એક સંગઠિત સમૂહ હોય છે. 2. પાર્ટી પાસે પોતાની વિચારધારા હોય છે. 3. પાર્ટીનું મુખ્ય લક્ષ્ય સત્તા મેળવવાનું હોય છે. 4. પાર્ટી લોકો સાથે જોડાયેલી રહે છે. 5. પાર્ટી ચૂંટણીમાં ભાગ લે છે. 6. સરકારમાં આવીને કાયદા અને નીતિઓ બનાવે છે. આ રીતે રાજકીય પક્ષો લોકશાહીમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. ધન્યવાદ.